યસ, વિદ્યાબેન. હા, સુપ્રભાતમ બેન. યસ, બોલો. સુપ્રભાતમ સુપ્રભાતમ. સુપ્રભાત. બોલો બોલો. હું ખરેખર તો મારી પેટની ચરબી ઘટાડવા અને વજન ઘટાડવા આવી હતી, પણ મને અસંખ્ય રોગો છે. કમરના મણકાની તકલીફ છેલ્લા 40 વર્ષથી છે, સાયટિકાની તકલીફ 30 વર્ષથી છે, મને ફિશર છે, હરસ છે, ન્યુરાઇટિસ છે, જોગ્રેન્સ સિન્ડ્રોમ નામની એક એવી બીમારી છે, વાનો જ એક પ્રકાર છે, જેને કારણે મારી લાળ ગ્રંથિ તદ્દન સુકાઈ ગઈ છે. એટલે મોંમાં લાળ પેદા જ ન થાય, મોઢું ડ્રાય રહે. એટલે એના માટે મારે દિવસમાં 3 વાર ગોળી લેવી જ પડે. પછી મારું નાક તો છેલ્લા 15 વર્ષથી ડ્રાય રહે છે, એ જોગ્રેન્સ સિન્ડ્રોમને કારણે. અને આંખમાં દુઃખ બહુ લાગે પણ આંસુ નથી આવતા, એ બધી ગ્રંથિઓ મારી સુકાય છે. મારા વાળ ખૂબ ખરે છે, કાનની તકલીફ તો વર્ષોથી છે, ખંજવાળ ખૂબ આવે, શીળસ ઉપડી આવે, દાદર થઈ આવે, એસિડિટી તો ભયંકર, ગેસ પણ એટલો, અને આખા શરીરમાં ક્રેમ્પ, પેલી નસ પર નસ ચડી જાય ને એટલા બધા ક્રેમ્પ આવે, અને એને કારણે ગુસ્સો ખૂબ આવે, રોગ પ્રતિકારક શક્તિ તો બિલકુલ નહીં. આ બધી બીમારીઓ લઈને હું આવી હતી. આજે મારો 15 ને 16 ને આજે 11 તારીખ છે ને, 27મો હા. દિવસ છે. હમ. એમાં થોડીક પોઝિટિવિટી મારામાં આવી છે. અને ખાવાની આદતો જે બહુ ખરાબ હતી ને, જેટલી વાર રસોડામાં જાઉં એટલી વાર ડબ્બો ખોલીને ખા કરવાનું, ખૂબ નાસ્તા ને ચટપટું બધું બનાવવાનું. એકલી ના ખાઉં, બધે ફ્રેન્ડ સર્કલમાં, અડોશી પડોશીમાં વેચું. અને સુવાની આદત ખોટી હતી. રાત્રે મોબાઈલ દોઢ વાગ્યા સુધી ચાલુ પડ્યો હોય, અને પછી બેન સુવે નહીં, એટલે બીજે દી પેટ પર તો અસર થવાની છે. પાણી બહુ ઓછું પીતી, તળેલું ને મસાલેદાર પેલા પસંદ કરતી, કચુંબર તો નામનું ન ખાતી, ચિંતા અને તણાવ ખૂબ રહેતા. હવે એમાં ફાયદો શું થયો છે, તો પોઝિટિવિટી આવી છે. આ કોમ્યુનિટીને કારણે મારી ખાવાની આદત બદલાઈ ગઈ છે. સુવાની આદત પણ સીધી બેનને મેં વચન આપ્યું હતું કે 10:30 હું મોબાઈલ મૂકી દઈશ, એટલે હું મૂકી જ દઉં છું. હવે પાણી પીતા શીખી. તમને નવાઈ લાગશે, 20 લીટરનું મોટું બોટલ આવે ને પાણી, હું તૈયાર લઉં છું. તો એ મને 4 દી ચાલતું, હવે મને 2 દી ચાલે છે, 20 લીટરની બોટલ. અને હમ. હવે તળેલું ને મસાલેદાર તો બધું ગયું, અથાણા ઘરમાંથી કાઢી નાખ્યા, કચુંબર ખાતા થઈ ગઈ, ચિંતા ઓછી થઈ, તણાવ ઓછો થયો. હવે મને ફાયદામાં, કમરમાં મને ઘણો સારો ફાયદો છે, મને સાયટિકાની તકલીફમાં ઘણો ફાયદો છે, મને ઊંઘ હજી ઓછી આવે છે. કારણ કે પહેલેથી જાગવાની ટેવ હતી ને, એટલે બહુ ઓછી આવે છે. પણ મને વિશ્વાસ છે ધીમે ધીમે થઈ જશે. પેટ મારું સવારના કોઈ દી સાફ નથી થતું, રાત્રે જ થાય છે. એ મેં સરને પણ વારે વારે કહ્યું હતું કે મને રાત્રે જ સૂતા પહેલા જવું પડે છે. તો સર કે ગમે ત્યારે સાફ તો થાય છે ને, ધીમે ધીમે આગળ વધાશે. કાનમાં સતત જે રસી આવતી એક કાનમાં, એ મારી રસી પણ ઓછી થઈ ગઈ છે. અને ખંજવાળ બહુ આવતી, એ ખંજવાળમાં પણ થોડોક મને ફાયદો લાગે છે. આમ ઘણા બધા રિઝલ્ટ મને પડ્યા છે. તમે માનશો નહીં, પણ હું સવારે 4 વાગે ઉઠું છું, અને ફિઝિયોથેરાપિસ્ટે મને 35 પ્રકારની કસરતો બતાવી છે. એ હું 35 પ્રકારની કસરત કરું છું. એમાં મને 1.5 કલાક લાગે. તમારી કસરત હું નથી કરતી, હું મારી કસરત કરું છું. કારણ કે તમારી કસરતમાં કુદાકુદ બહુ જ છે, ને 77 વર્ષની હું આવું કુદાકુદ ન કરી શકું. યસ એટલે યસ. કસરત કરતા મને 1.5 કલાક લાગે. અને પછી એની વચ્ચે હું પાણી પણ પી લઉં, અને એની પછી હું તરત જ મારા ઘરનું કામ શરૂ કરવા માંડું. બધું જ કામ મારું બંધાવેલું છે, એક બેન છે એ બધું જ કરે છે. પણ હવેથી હું આખું ઘર વાળી નાખું છું. મારું આંગણું તમે જોયું છે, મારી બહારનો રોડ પરની જગ્યા છે, એ હું વાળી નાખું છું. વાસણો બધા હું કરી નાખું છું, ઝાપટ ઝૂપટ કરી નાખું છું. હું સરગવાનો જે સૂપ પીવું છું ને, સરગવો, દૂધી, ટામેટું, ગાજર, એ બધું સુધારીને એનું સૂપ બનાવી લઉં છું. હું મારું કચુંબર સુધારી લઉં છું. પલંગ ઝાટકવાનું, માટલા વિછળવાનું શું કામ ન હોય ઘરમાં, કપડા પલાળવાના. એટલે બેન આવે ત્યાં સુધી એના માટેનું બધું કામ હું તૈયાર રાખું. મોટા ભાગનું એ મને રોજ વટે, શું કામ કરો છો,
હું કહું કરવા દો ને. એટલે એને બીક છે કે ક્યાંક આ બધા કરતા થઈ જશે તો મને મૂકી દેશે. એટલે મેં એને કહ્યું કે ના, તમારી પાસેથી જ બધું કરાવીશ, પણ હમણાં મને કરવા દો ને. મને સ્ફૂર્તિ તો એટલી બધી રહે છે, પણ તકલીફ રહે છે કે મને હાઇટ્રસ હર્નિયા છે ને, એટલે જમ્યા પછી મારે 3 કલાક બેસવું જ પડે છે. એ કાંઈ વાંધો બેસતી નહીં. વખતે છે ને, બેઠા બેઠા મને ઊંઘ આવી જાય.